ગુજરાતમાં મોંઘવારીએ માજા મૂકી હોય તેમ લસણ, ટામેટા અને લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે. તો ત્યારે મધ્યમ વર્ગની થાળીમાંથી ટામેટા, લીંબુ ગાયબ થઈ રહ્યા છે. એવું નથી કે ગુજરાતમાં અચાનક મોંઘવારી આવી ગઈ છે, પરંતુ ઉપરથી જ મોંઘું આવતા વેપારીઓને ના છૂટકે લસણ 400 રૂપિયા કિલો, ટામેટા 150 રૂપિયા અને લીંબુ પણ 100 થી 150 રૂપિયા કિલો વેચવા પડે છે. લોકો ટામેટા જરૂર પૂરતા જ 250 ગ્રામ જેટલા ખરીદે છે. લસણ, ટામેટા થાળીમાંથી ગાયબ થતા હવે બર્ગર, પીઝામાં પણ સ્વાદનો ચટાકો જે છે તે લુપ્ત થયો છે અને હવે માત્ર ડુંગળીના સહારે બર્ગર, પીઝા ટક્યા છે. તો લીંબુએ તો વગર સ્વાદે ગ્રાહકોના દાંત ખાટા કરી નાખ્યા છે. ત્યારે વેપારીઓ માને છે કે આ મોંઘવારી હજુ મહિનો તો રહેશે. ભરપૂર લગ્ન સિઝનમાં ટામેટા, લીંબુએ રસોઈનો સ્વાદ જ લગભગ હણી લીધો છે. ટમેટા, લીંબુ અને લસણ મોંઘા છે. આદુ મોંઘું છે, લીંબુ મોંઘું છે, લસણ મોંઘું છે. લસણ 100 રૂપિયા છે, 50 રૂપિયા અત્યારે 100 છે. 20 ના 250 લીંબુ હતા એના 40 રૂપિયા છે અત્યારે. એટલે એ મોંઘું છે બે વસ્તુ, બાકી ટમેટાની તો સસ્તું છે. ક્યાં સુધી બજારમાં આટલી મોંઘાત હશે તો મોંઘવારી તો છે કાયમી. બધે કાંઈક એક વસ્તુ સસ્તી હોય, એક મોંઘી હોય, એટલે બધું સરવાળે સરખું જ થઈ જાય છે. सस्तु तो कहीं મળતું જ નથી. सब्जी अभी महंगी चल रही है. यहाँ पे अदरक है और नींबू महंगा 100 रुपये किलो. टमाटर और लहसुन टमाटर 40 से 50 अच्छा माल. लहसुन है 400 रुपये किलो है. और सब ओके. लहसुन 400 रुपये किलो तो ગરાકી નહીં है. હર્ષભાઈ, લસણનો ભાવ શું છે બજારમાં? 400 रुपये किलो. ગરાકી કેવી છે? મંદી ગરાકી. શું શું મોંઘું છે અત્યાર સુધીમાં? લસણ, પછી ટામેટા, લીંબુ. સવારમાં બજારમાં ગરાકી નથી. નહીં સવારમાં ગરાકી નથી થતી. કેટલા દિવસ આ ભાવ રહે એવું લાગે છે? શિવરાત પછી 2 મહિના સુધી ભાવ રહેવા દો. ઓકે.